ડૉક્ટર અજય ચૌહાણ, તબીબી અધિક્ષક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે માનસિક આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે ઘડવામાં આવેલો છે. આ પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ એ છે કે ગ્રામીણ સ્તરે અથવા અંતરિયાળ વિસ્તારોમાં માનસિક આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થાય, સાથે સાથે માનસિક રોગના દર્દીઓને મફત દવાઓ, મફત સારવાર અને પુનઃસ્થાપનની સેવાઓ ઉપલબ્ધ થાય તે છે. આ ઉપરાંત આ પ્રોગ્રામનો મૂળ હેતુ છે કે માનસિક આરોગ્યની એક જે કેપેસિટી બિલ્ડિંગ સમાજના દરેક અંગોમાં થાય અને એના માટે જે જાહેર આરોગ્યનું માળખું છે તેમાં તબીબી અધિકારી, નર્સિંગ સ્ટાફ, હેલ્થ વર્કર્સ અને આશા વર્કર્સ બધાને માનસિક આરોગ્યની તાલીમ આપવી, સાથે સાથે માનસિક આરોગ્યના જનજાગૃતિના કાર્યક્રમ કરવા કે જેથી કરીને સમાજમાં જે માનસિક આરોગ્ય વિશે ગેરમાન્યતાઓ અથવા જે અણસમજ છે તેનો દૂર કરવો કે જેથી કરીને લોકો માનસિક બીમારીને સ્વીકારે, માનસિક આરોગ્ય પ્રત્યે સભાન થાય અને માનસિક આરોગ્યની સારવાર માટે લોકો આગળ આવે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના અન્ય પાસાઓ જોઈએ તો એમાં સુસાઇડ પ્રિવેન્શન, ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ સિવાય સ્કૂલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, સાથે સાથે વર્કપ્લેસ સ્ટ્રેસ મેનેજમેન્ટ, અન્ય આયામો દ્વારા આપણે સમાજની જે મૂળભૂત સમસ્યાઓ છે અને માનસિક આરોગ્ય પ્રત્યે લોકોને એક પ્રિવેન્શન અને પ્રમોશનની એક્ટિવિટી કરવાથી કે લોકો માનસિક બીમારી થતાં અટકાવી શકાય. જેના માટે યોગા, મેડિટેશન અને અન્ય આયામો દ્વારા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી કરીને લોકોની માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય. માનસિક આરોગ્ય જાહેર આરોગ્યનું એક અભિન્ન અંગ છે અને એમ પણ કહેવાય કે there is no health without mental health. એટલે જરૂર છે કે માનસિક આરોગ્યને સ્વીકાર કરી અને એની સારવાર માટે આગળ આવવું અને માનસિક આરોગ્યમાં સારવારથી ચોક્કસ ફાયદો થાય છે.